આજે આપણે આવી ગયા હતા વડનગર. આ ચા પી લીધી, મસ્તી ગરમ ગરમ ચા હતી. એના પછી આપણને મ્યુઝિયમની અંદર આવું એક ડિવાઇસ આપી દીધું હતું. એ આપણે લઈને સાંભળવાનું ને બધું જાણવાનું. આ બધી વસ્તુઓ જે મ્યુઝિયમમાં મળેલી હતી, કેમ કે આંબાઘાટ કરીને એક સ્થળ હતું વડનગરનું, એમાંથી આ બનાવેલું હતું. અને આ એક હોલ છે, એમાં બધી આઈટમો વસ્તુઓ જૂની જૂની મળેલ છે. એમાં આ બધા નેકલેસ, જે વસ્તુ અંદરથી જમીનમાંથી પુરાની મળી છે એ બધી અહીંયા મૂકી છે. ધારો કે જો સોનાની બુટ્ટી, એવી બધી એક્સ્ટ્રા બધી વસ્તુઓ જે આંબાઘાટમાં હતી એ બધી પણ અહીંયા મૂકેલી હતી. એના પછી આગળ જતા જાય તો નાના નાના મોતી ને નાના હાર અને અલગ અલગ ડિઝાઇન, કોઈન હેડ, મતલબ કે પહેલાં જમાનામાં કોઈન કેવી રીતના રાખતા ગળામાં મૂકીને એ પણ બતાવવામાં આવ્યું. અહીંયા એક 3D પ્રિન્ટરમાં પૃથ્વીનો આકારનો પણ કંઈ શો ચાલુ હતો અને બધું પુરાના તત્વો વિશે સમજાવતા હતા. આ એક હોલ હતો, એમાં જે ડિસ્પ્લેઓ નાની નાની લાગેલી હતી અને એમાં આ બધું આપણા ચક્ર વિશે સમજાવતા હતા કે પહેલાં કેવી રીતના રહેતા હતા, કેવી રીતના શાસ્ત્રી હતા, કેવી રીતના જોતા હતા, એ બધું હતું. એના પછી જે આ માટીના રમકડા છે, નાની હથોડી, એવી સામાન છે. અને એના પછી આ નાના નળિયા જેવું સ્મોલ વસ્તુ બનાવેલી છે. આ એક નાની ઘર જેવું છે, ઈંટો જેવું છે. એમાં બધા પુરાના કેવી રીતના હતું અવશેષો હજી એમને એમ રાખેલ છે. જેમ કે આ ગળા દેખાય, પ્લસ આ રીતના એક ડ્રોઈંગ ટીવીમાં મૂકી છે કે પહેલાં આ રીતના હતું શહેર, મતલબ કે ગામ હતું એમ. એના પછી આ બધું જૂના અવશેષો છે જે વડનગર મ્યુઝિયમમાં સાચવી રાખ્યા છે. આ એમની એક દિવાલ જેવું છે, એ જૂની કે કેવી રીતના માટીની દિવાલ રહેતી હતી. આ સામે એનું પ્રૂફ, મતલબ કે ડ્રોઈંગ. અને આ બધા કાનમાં એ જ વસ્તુ સાંભળે છે, અલગ અલગ લેંગ્વેજ, ઇંગ્લિશ, ગુજરાતી. આ એક અંબાઘાટ કહે છે, એ અંબાઘાટનું નાનું એનું સ્ટ્રક્ચર બનાવેલું છે કે આ બધી વસ્તુઓ આવા અંબાઘાટ તરીકે મળશે. જે અંબાઘાટ આપણે પાછળ જોવા મળી જશે, જે આપણે એની પણ જોઈ લઈશું વિઝિટ કરીએ એટલે. એના પછી આ એક કોટ, મતલબ કે દિવાલ જેવું બનાવેલું હા. અને આ રીતના જમીન હતી, નળિયાવાળી, પારણાવાળી. આ એક નાનું મિની ગાડું રમકડું છે. રમકડાના આ માટીના ટાયરના એ બધું નાના નાના ટાયર છે. રમકડા, જૂના રમકડા માટીના, એ સમયમાં માટીના હતા. નાના તાંબાની પ્લેટમાં કંઈક લખેલું છે, કોપર પ્લેટમાં લખેલું જૂનું. અને આ કડી આપણા મહેસાણામાંથી મળેલી છે. અને આ બહુ જૂની પ્લેટ છે, એમાં કંઈક સંસ્કૃત ભાષામાં લખેલું છે. આ બધા એના અવશેષો છે, દિવાલો. આ બાજુ જોઈએ તો થોડું આગળ ચાલે એટલે આ માટીનો ઘડો, માટીના ઘડાની અંદર ચાંદીના સિક્કા પડ્યા હતા. અને એ શહેરમાં કેવી રીતના પહેલાં રાખતા, ગળાઓની અંદર કેવી રીતના પૈસા રાખતા એ બતાવવામાં આવે છે. આ એક ચૂલા જેવું હતું. અહીંથી આ અંબાઘાટ દેખાય છે. આ છે વડનગરનું શિવ મંદિર છે, હાટકેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે. આ વડનગરના ગેટ છે. આ ચૂલો છે, જે પહેલાંના સમયમાં કેવી રીતના ચૂલા ઉપર બધું બનતું હતું. આ એક વાવ તરીકે બતાવવામાં આવે છે. વડનગરમાં આવી વાવ હતી પહેલાં, આ રીતના. બધા પાણી ભરેલું હતું ને આગળ કુંડ જેવું છે. અને એના પછી બી અવશેષો આવે છે. આ એની દિવાલનું સ્ટ્રક્ચર છે, નાની દિવાલો, મોટી દિવાલો, શર્મિષ્ઠા. આ એક વડનગરમાં મોટું તળાવ છે, જેમાં શર્મિષ્ઠા તળાવ કહેવામાં આવે છે. એ પહેલાં માન્યતા એવી હતી કે જે પાણી રહેતું નહોતું, એના પછી બે માણસો એમાં આપ્યા. આ બી એક કંકાલ જ છે, જે બહુ જ જૂનું કંકાલ છે. એ કેવી રીતના દાટેલું હતું, કંઈક નાના બાળકનું કંકાલ છે. એ પણ અવશેષો એમને એમ જ બતાવવામાં આવે છે. એ સમયમાં આ રીતના જમીનમાં બાળકને દાટવામાં આવતું. આ એનું સ્ટ્રક્ચર છે, કઈ રીતના છે એ સમયની. આ બહુ જ જૂનું છે વડનગરમાં. આ એક ઓલ્ડ મેમરી તરીકે રાખેલું છે, કે જેમાં જૂના કે એવું છે. અને આ ડિસ્પ્લેમાં બધું બતાવવામાં આવે છે. જે વડનગર, આ વચ્ચે દેખાય શર્મિષ્ઠા તળાવ છે, આજુબાજુમાં વડનગર શહેર છે. એ સમયમાં આંબાઘાટ સ્થળમાં કેવા ઘરો હતા એનું એક મિની ડ્રોઈંગ મૂકવામાં આવ્યું. આ બધા એક જૂના જમાના આંબાઘાટમાંથી મળેલા બારી બારણા, એ સમય જૂના, બહુ જ જૂના છે. આ એક ગેમ છે જે એન્ટરટેન માટે મૂકેલી, અને પહેલાં બી આવી ગેમ રમાતી હતી.
એના માટે હું મારો ફ્રેન્ડ રમવા બેસી ગયા હતા. આ એક અનંતનાથનું મ્યુઝિયમ છે. એના બીજો માળ છે, એના ઉપર આ ગેમ મૂકેલી છે. આ એક હોલ ટાઈપ છે જેમાં જૂના બારી બારણા એવું જ એક કલેક્શન મૂકેલું હોય. એમાં જૂનું જ છે, જે જૂની ગેમો છે એવું બધું હોય અંદર. આ એક હોલ મસ્ત એક રાઉન્ડ સર્કલ જેવું છે. સામે દેખાય વડનગરની બાઉન્ડ્રી, મતલબ કે એક કોટ કહેવામાં આવે છે. આ બી જૂના બારી બારણા, સ્તંભ. આ એક ગેટ છે એ સમયનો લાકડાનો. એ જૂની બારણી, નાના બારણા, મોટા જાળીવાળા બધાય બારણા. એના પછી મંદિરના અવશેષો મળેલા છે. આ બધા મંદિરના અવશેષો મળેલા કે જે મંદિરમાં પહેલાં ખંડિત થયેલા હતા અને ખોદકામ સમયે મળેલા આ બધા અવશેષ. આ શંકર ભગવાનની મૂર્તિ છે જે 7 હાથવાળી છે, મતલબ કે 7 ભુજાવાળી કહેવામાં આવે છે. પાર્વતી માતાની મૂર્તિ છે. આ એક બીજી એક મૂર્તિ છે, કોઈ ખબર નથી કેની છે. આ શંકર ભગવાનની મૂર્તિ છે. એની બાજુ પાર્વતી માતાની મૂર્તિ છે. પહેલાંના સમયમાં ઋષિમુનિ કેવી રીતના તપ કરતાં તેમને સમાધિ આપવામાં આવે છે એ પોઝિશનમાં પણ હાલ બી તે મૂકેલું છે કે હાલ બી એ જ પોઝિશનમાં આ શબ મળેલું છે. આ રીતના એક ઋષિ તપ કરતા હતા અને પછી એને કોઈક સમયે ઓફ થઈ ગયા. આ રીતના એ મૂર્તિ છે અને એ રીતના જે કંકાલ મૂકેલું છે. ઓરિજિનલ જ છે, કાસ્ટ થયેલ છે. અને આવી એક સ્ક્રીનો મૂકેલી છે, એમાં તમને અલગ અલગ પશુ વિશે એના અંગ જોડવાના કહે છે કે આ અંગ ક્યાં આવશે. આ એનો દાંતનો ભાગ હતો, આ એનો પગનો ભાગ છે. એવી સ્ક્રીનો મૂકેલી છે જેમાં જનરલ નોલેજ ખબર પડે કે ગાયને ક્યાં શું વસ્તુ આવે છે, કયું હાડકું ક્યાં. અને પછી હાથેથી ચાલતી એક નાની મિની ઘંટી મૂકવામાં આવી હતી. એમાં જે ઉપરથી લોટ નાખવાનો અને ગોળ ગોળ ફેરવવાથી દળાઈને બહાર આવે. એ પહેલાંના સમયમાં ઇલેક્ટ્રિક નથી એટલે હાથેથી ચલાવવામાં આવતી. આ એક દાતરડું, ખાંડણી, એમાં બધું વસ્તુ પીસવામાં આવતું. આ એક દાંતરડા જેવું છે જૂનું, મતલબ. અને એક ટીવી મૂકેલી હતી, એમાં બધું દેખાડવામાં આવે કે કઈ વસ્તુ પહેલાં ક્યાં વપરાતી હતી ને એ રીતનું. જે ખોદકામ દરમિયાન પણ એમાં એક બીજ મળવામાં આવે છે. આ બધા એના બીજ મૂકવામાં આવે છે પહેલાંના સમયમાં. એક ડિસ્પ્લેમાં ઋતુ બતાવે કે આ બી કોઈન એમાંથી જ મળેલા છે, આંબા ઘાટમાંથી. આ બધા કોઈન છે. આ બ્રિટિશ કોઈન છે જે મારી આંગળી નીચે છે અહીં. અને બધા અલગ અલગ 50 પૈસાથી માંડીને બધા જ કોઈન છે. અલગ અલગ જાતના બધા જ કોઈન એમાં મળેલા છે, નાનાથી માંડીને મોટા સુધી. આ વિભાગ આખો મોટી રેપ્લિકા મૂકવામાં આવી છે કોઈનની. જે પહેલાં કેવા સિક્કા હતા, બધા પિત્તળના સિક્કા કહેવામાં આવે. આ બધા પિત્તળના સિક્કા મૂકવામાં આવેલા મોટા. અને આ બી બધા સિક્કાઓ છે, નાનાથી માંડીને મોટા સુધી બધા સિક્કા મળે છે. આ એક જૂનું વડનગર બતાવેલું છે. એમાં એક થિયેટરમાં બધું શો ચાલતો હોય કે પહેલાં કેવી રીતના પોઝિશન હતી, કેવી રીતના ડેવલપ થયું, પહેલાં કેવું વડનગર હતું, એ બધું અહીંયા 3D અને એમાં થિયેટરમાં બધું બતાવવામાં આવે છે. આ એક શંખ છે, મૂર્તિ મૂકેલી છે, પ્રતિમા શંખની. ઉદાહરણ તરીકે કરવામાં આવ્યું છે કે પહેલાં જે અત્યારના જે સાયન્ટિસ્ટો, મતલબ કે જે પુરાતત્વને ખોજ છે એ કેવી રીતના ખોદતા એ બ્રશથી બતાવવામાં આવ્યું છે. અને આ એક ડિસ્પ્લે છે, એમાં પુરાતત્વએ શું શું મળ્યું એ બધું દેખાડવામાં આવે છે. આ એક મિની સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે નાનું. અને આ બધી જે દિવાલ દેખાય છે એ બધી ઓરિજિનલ જ છે. આ એક હું કહેતો હતો એ અંબા ઘાટ, જે આ બધી વસ્તુઓ મળેલી છે અહીંયા આ અંબા ઘાટમાંથી જ મળેલી છે. અહીંયા પહેલાં જે બતાવવામાં આવ્યા હતા મોડર્ન ઘરો, ત્રણ માળના ઘરો બનાવવામાં આવ્યા હતા એ સમયમાં, બહુ જ પહેલાં. અને બધા ઘરો માટીના જ હતા અને બહુ જ મજબૂત હતા. આ ઊંડા ઘરો, બહુ જ ઊંડા અને બહુ જ વિશાળ. અને એમાં બી ગટરની સુવિધા, અલગ અલગ સુવિધાઓ બધી જ હતી જે અત્યારના સમયમાં હોય એનાથી પણ સારી. અને આ બધાને આમાં બચાવવા માટે મતલબ શેડ બનાવવામાં આવેલો હતો ઉપર. મોહેંજો-દારો જેમ છે એવું જ સ્ટ્રક્ચર અને એવી જ ફેસિલિટી, એવા જ સાધનો એ સમયમાં ગટરની સુવિધા પણ હતી, શોષ કૂવાની પણ હતી. અત્યારના જમાનામાં જેમ ટેકનોલોજી આવતા જાય એ પહેલાં પણ એ ટેકનોલોજીથી આગળ હતા આપણાથી. આમાં જે સીડી બતાવવામાં આવી છે એ શર્મેશ્વર તળાવમાં ઉતરવા માટે. એ સમયે કેટલી હાઈટ ઉપર જે
બનાવવામાં આવેલું હતું કે કોઈ સમયે આક્રમણ થાય તો ગામડા અથવા ઘરોને નુકસાન ના થાય એ સમયે હાઇટમાં. અને આની જાણકારી માટે QR આપેલો હતો, એમાં જોઈ લેવું. આ એક ખાઈ જેવું બનાવવામાં આવ્યું છે. પાછળ જોયું એ શર્મિષ્ઠ તળાવ હતું. આ એની દિવાલ છે, કેટલી ઊંચી દિવાલ છે. આ એક વડનગરનું પહેલાં વડનગર કેવું હતું અને હવે કેવું થઈ ગયું એનું આ બહુ જ જૂનું વડનગર છે. આ એક ચોક તરીકે છે, જેમાં પહેલાં સાધુ બેસવા આવતા, કેમ કે પહેલાં આ મ્યુઝિયમનો વિડીયો કેવો લાગ્યો તો આપણે બીજી વાર નેક્સ્ટ વિડીયો નવો મ્યુઝિયમનો બનાવીશું. અને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન